વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોત બાદ રાજ્યમાં કેટલાય બ્રિજો જોખમી ઊભા છે, જે અંગે રાજ્ય સરકાર દ્વારા બ્રિજોના નિરીક્ષણ માટે આદેશ કરવામાં આવ્યા છે। ત્યારે સુરત ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો વડોલી હાંસોટ બ્રિજ જર્જરિત હાલતમાં દેખાઈ આવે છે। સુરત ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો આ બ્રિજ 50 વર્ષથી વધુ જૂનો છે। બ્રિજ જર્જરિત લટકતા પોપડા સળિયા બહાર નીકળી ગયા છે। બ્રિજ પરથી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન પણ આવે છે। બ્રિજ સુરત અને ભરૂચ જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ બ્રિજ સમાન છે। સુરત જિલ્લા અને શહેરને તેમજ નેશનલ હાઈવે 48ને આ માર્ગ જોડતો છે, તો બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરને જોડતો પણ માર્ગ છે, એટલે સ્વાભાવિક છે કે હજારો વાહન રોજિંદા પસાર થાય છે। વડોલી ગામના આગેવાન દ્વારા હાંસોટ મામલેદાર અને હાઈવે ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી। બ્રિજ પરથી હજારો વાહનો પૂર ઝડપે પસાર થઈ રહ્યા છે, ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન સર્જાય ત્યારે સાવચેતી સતર્કતાના ભાગરૂપે મીડિયા દ્વારા પણ આ અંગે અસરકારક અહેવાલ ઘોર નિંદ્રામાં સૂતેલા સરકારી બાબુઓને જગાડવા માટે પ્રસારિત કર્યો હતો। જે બાદ હવે મોડે નેશનલ હાઈવે તંત્રએ સાહુલ બ્રિજ 3 થી 4 કલાક માટે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને મશીનરી થકી બ્રિજ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યારે મહત્વનું છે કે ઉપરોક્ત બ્રિજ 2 જિલ્લાને જોડતો અને બ્રિજ 2 જિલ્લાની સીમમાં પણ આવે છે। વડોલી સાહોલ માર્ગ બંધ કરવામાં આવતા એક છેડે કીમ પોલીસ તો બીજે છેડે હાંસોટ પોલીસનો બંદોબસ્ત ગોઠવી માર્ગ અવરજવર માટે બંધ કરી વાહન અજાણ ચાલકોને પોલીસ કર્મીઓ દ્વારા માર્ગ સંબંધિત જરૂરી દિશા સૂચન કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ, સુરત।